સંવાદદાતા પાસેથી પ્રતિક જાણકારી મળી છે કે કરાચી બેકરીનો લોકોએ વિરોધ કર્યો અને આ પુલવામા એટેકને લઈને પ્રતિક્રિયા હતી લોકોની. શું કહેવું હતું લોકોનું અને શા માટે આ વિરોધ કરાયો? ચોક્કસથી જ્યારથી પુલવામામાં અટેક થયો છે અને સીઆરપીએફના જવાનો શહીદ થયા ત્યારથી દેશભરના લોકોમાં રોષની લાગણી ફેલાય છે. ખાસ કરીને જે રીતે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો અને સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, આ જવાનોના શહીદીને લઈને જે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે જ્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં કરાચી બેકરી છે 1953થી જે કાર્યરત છે તેની બ્રાન્ચ ઉપર કેટલાક લોકો પહોંચ્યા હતા અને આ લોકો દ્વારા અહીં પહોંચીને જે કરાચી બેકરીના જે પોસ્ટર છે, જે બોર્ડ છે તેના ઉપર પેપર લગાવીને વિરોધ કર્યો હતો અને સ્થાનિક દ્વારા જે દુકાનના જે માલિકો છે તેમને કહેવામાં આવ્યું હતું કે અમદાવાદમાં જો તમારે દુકાન અને તમારી જે બેકરીની પ્રોડક્ટ ચલાવવી હોય તો તમારે જે નામ છે તે બદલવું પડશે અને તેને લઈને કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ કરીને જે કરાચી પોસ્ટર જે બેનર છે તેના ઉપર પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા આ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે દુકાનના માલિક આપણી સાથે જોડાયા છે. ગઈકાલે કયા પ્રકારની ઘટના બની હતી, શું કહેતા હતા લોકો, તેમની પાસેથી જાણીશું. કલ क्या हुआ था यहाँ पे, किस तरह से लोगों ने आपसे हंगामा किया था? कल ह्यूमन राइट्स वाले आए थे इधर, उन्होंने बोला ये जो कराची वर्ड हटा दो, वो सही नहीं है, ये एक पाकिस्तान बेकरी है. हमने उनको समझा ये पाकिस्तान बेकरी नहीं है, हिंदुस्तानी बेकरी है. ठीक है, हमारे दिल हिंदुस्तानी होना चाहिए. 1953 इस्टेब्लिशमेंट कराची बेकरी, फाउंडर मनोज रामनानी और जो ओनर हैदराबाद कंपनी स्टोर. और ये हमारा पूरा माल हैदराबाद में बनता है, हैदराबाद तेलंगाना, और पूरा माल वहीं से आता है, कोई पाकिस्तान से माल नहीं आता है. और हमारा फ्रूट बिस्किट बहुत फेमस है, वर्ल्ड फेमस है. और लोग हमारा प्रोडक्ट को बहुत प्यार करते हैं, अच्छी तरह से उनको सब जानते हैं, पूरे ऑल ओवर गुजरात में सब जगह जानते हैं. જી ચોક્કસ પ્રતિક, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કરાચી એ પાકિસ્તાનનો વિસ્તાર છે અને તેના નામ આ બેકરી સાથે જોડાયેલું હોવાથી લોકોએ રોષ પ્રગટ કર્યો.